નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। નવસારીમાં સગીર દીકરી પર પિતાના અત્યાચારનો મામલો સામે આવી રહ્યો છે। 14 વર્ષીય સગીરા પર સગા પિતાના દુષ્કર્મના આક્ષેપ, સગીરા માતા સમક્ષ ભાંગી પડતા કૃત્યનો પર્દાફાશ થયો। ફરિયાદ બાદ ફરાર આરોપી પિતાને પોલીસે ઝડપી પાડ્યો। આરોપી પાસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો અમરેલીમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની જોરદાર અસર થઈ છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ મધ્યરાત્રિએ પુલનું કામ શરૂ થયું। ઢુંડિયા પીપળિયા ગામે મધ્યરાત્રિએ પુલનું કામ શરૂ થયું। 8-9 મહિના બાદ રાતોરાત પુલનું કામ શરૂ થતા ચર્ચાઓ જાગી છે। પુલના કામમાં નબળી ગુણવત્તાના ગ્રામજનોના આક્ષેપ, ચોમાસામાં પાણી ઘૂસવાના ભયથી સ્થાનિકોમાં રોષ વધ્યો હતો। ટેકનિકલ લેવલિંગ સાથે પુલનું કામ ફરી કરવાની માંગ ઉઠી। ગ્રામજનોના વિરોધ બાદ તંત્ર અને કોન્ટ્રાક્ટર એક્શનમાં આવ્યા। ગીરના માલધારીઓ મુદ્દે હવે ગોપાલ ઇટાલિયા મેદાનમાં છે। રાજબાગ અડવી મામલે ગીરના નેસડા માલધારીઓના મુદ્દે ગરમાવો જોવા મળી રહ્યો છે। ગીરના માલધારીઓ અંગે ડીસીએફ પાસે સત્તાવાર જવાબ માંગવામાં આવ્યો। ગીર વસવાટ મંજૂરીના નિયમો પર આપ ધારાસભ્યના સવાલો, માલધારીઓના હક, જંગલ નિયમો મુદ્દે વિવાદ ગરમાવો છે। તો મેચરાજીથી સમાચાર સામે આવી રહ્યા છે। પેસેન્જર ટ્રેન મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। કોંગ્રેસના ધરણા દરમિયાન નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરાઈ। 9 વર્ષથી બંધ પેસેન્જર ટ્રેન શરૂ કરવાની માંગ ઉઠી। માલગાડીઓ રોકવાની કોંગ્રેસની ચીમકીથી મામલો ગરમાયો। 2 મહિનામાં પેસેન્જર ટ્રેન શરૂ થવાની ખાતરી આપવામાં આવી। અગાઉ પશ્ચિમ રેલવેના વડા અહીંયા મહેસાણા આવેલા એ સમયે મારે ચર્ચા થયેલી કે ભાઈ અમારી જે રેલવે છે, પેસેન્જર રેલવે, એ શરૂ થવી જોઈએ અને જે પહેલા સમયમાં ટાઈમ હતો 3 ગાડી સવાર બપોર સાંજ જવાની, 3 ગાડી પાછી આવવાની, એ ટાઈમે અમારે ગાડી લોકો માટે જોઈએ। પોઝિટિવ એમને જવાબ આપ્યો કે જ્યારે આપણે શરૂ કરશું ત્યારે આપણને પબ્લિકને ન્યાય મળશે, પણ અત્યારે જે ટ્રાયલ બાકી છે એટલે એ ટ્રાયલ પૂરો કરી અને પછી અમે રેલવે ચાલુ કરશું। એ મુસાફર ટ્રેન એટલે કે પેસેન્જર ટ્રેન જે છેલ્લા 9 વર્ષથી બંધ કરવામાં આવી છે, એ ટ્રેન ચાલુ કરવાની માગણી સાથે આજે અહીંયા અમે બધા કાર્યકરો અને વેપારીઓ ધરણા ઉપર બેઠા છીએ। છેલ્લા 9 વર્ષથી આ ટ્રેન બંધ કરવામાં આવી છે। પાટા એની નવી પટરી નખાઈ ગઈ, આજે 3 વર્ષ થઈ ગયા। એના ઉપર મારુતિ સુઝુકી અને કંપનીઓની ગાડીઓ દોડતી થઈ, પણ યાત્રાળુઓ માટે, વેપારીઓ માટે, ગરીબ અને મધ્યમ લોકો માટે આ ટ્રેન શરૂ નથી થઈ। એટલા માટે તેના ટ્રેન નવી શરૂ થાય, આ અમે કોઈના વિરોધમાં પ્રોગ્રામ નથી રાખ્યો। ગુજરાત પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ 2.2 શરૂ। સાયબર ફ્રોડ સામે રાજ્યવ્યાપી કાર્યવાહી તેજ। અત્યાર સુધી 92 એફઆઈઆર નોંધાઈ, 182 આરોપીની ધરપકડ કરાઈ, 670 મ્યુલ એકાઉન્ટ ઝડપાયા છે, 3464 ગુનાઓનો ભેદ ઉકેલાયો, 307 ગુજરાતના ગુનાઓ ડિટેક્ટ કરાયા, દેશભરના 1649 કરોડના ફ્રોડ કેસના ભેદ ઉકેલવામાં આવ્યા। ઓપરેશન મ્યુલ હન્ટ 2.2 હેઠળ વધુ ખુલાસાની શક્યતા। તો રાજ્યભરમાં બાળ મજૂરી વિરુદ્ધ પોલીસનું વિશેષ અભિયાન શરૂ થયું છે। બાળ મજૂરી કરતા બાળકોને ફરી શાળામાં જોડવાનો પ્રયાસ, ગુમ થયેલા બાળકોને શોધવા રાજ્યવ્યાપી સર્ચ ઓપરેશન શરૂ થયું। 4 તબક્કામાં બાળ અધિકાર સુરક્ષા માટે મેગા ડ્રાઈવ હાથ ધરાશે। બાળ મજૂરી, સ્કૂલ ડ્રોપઆઉટ સામે પોલીસનું એક્શન પ્લાન જાહેર થયું। બાળકોને બાળ મજૂરીથી મુક્ત કરાવવા માટે સીઆઈડી ક્રાઇમ વુમન સેલ દ્વારા એક મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। જે બાળકો બાળ મજૂરીમાં ધકેલાય છે તેમને મુક્ત કરાવીને તેમને શિક્ષણ તરફ આગળ મોકલવા માટે એક વિશેષ અભિયાન ગુજરાતમાં ચાલી રહ્યું છે। આપણી વચ્ચે અત્યારે સીઆઈડી ક્રાઇમ વુમન સેલના વડા અજય ચૌધરી સાહેબ છે, જેઓ બાળકોને કેવી રીતે મુક્ત કરાવશે, કે આ અભિયાન 4 તબક્કામાં કેવું ચાલશે તેની વિશેષ માહિતી આપશે। સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે।
સર, આ અભિયાન જે ચાલુ કરવામાં આવશે તે 4 તબક્કામાં કેવી રીતે થશે? એ 4 ફેઝમાં એને સ્ટ્રક્ચર્ડ કરવામાં આવેલ છે, કે આ એક સોશિયલ પ્રોબ્લેમ છે. અને તો ફર્સ્ટ વીકમાં હોટસ્પોટ મેપિંગ અને ઇન્ટેલિજન્સ સંગ્રહ કરવાનું, ક્યાં બાલ મજૂર હોઈ શકે છે, કોઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય એ વિસ્તારનું જાણકારી મેળવવું, અને ત્યાં સ્કૂલ કોલેજોમાં બીજી જગ્યાઓ પર બધાને અવેરનેસ કરવાનું, એ ફર્સ્ટ વીકનું આ છે ટાર્ગેટ છે. સેકન્ડ વીકમાં સઘન દરોડા અને રેસ્ક્યુ ઓપરેશન છે, જેમાં રેડ કરવાનું છે પોલીસને અને કેસ કરવાનું છે. પછી થર્ડ વીકમાં પુનર્વસન અને શિક્ષણ સાથે પુનર્જોડાણ કરવાનું છે. અને ફોર્થ વીકમાં એ રીતે, તો એ 1 મહિનાનું, અને 12 તારીખના રોજ ઇન્ટરનેશનલ એન્ટી ચાઇલ્ડ લેબર ડે છે, એટલે બાળકો શિક્ષાથી વંચિત ના રહે અને ચાઇલ્ડ લેબર તરીકે કામ ના કરે, એના માટે પોલીસ ફોકસ્ડ ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ, આ એક માનનીય ડીજીપી સાહેબ તરફથી સૂચનાથી આ એક ડ્રાઈવ ચાલી રહ્યું છે. સર, અંતિમ સવાલ કે જે 4 તબક્કા કરશે, અત્યારે આજે 3જો દિવસ છે, અત્યાર સુધી કયા મહાનગરોમાં આપણે આ અભિયાન ચલાવ્યું, કેટલા બાળકો અંદાજિત મુક્ત કરાયા છે? હાલ તો એ અવેરનેસ કેમ્પેન ચાલી રહ્યું છે, અને પોલીસ ઇન્ટેલિજન્સ એકઠા કરી રહ્યું છે કે ક્યાં બાલ મજૂરી હોઈ શકે, કોણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં, એ ગુપ્ત માહિતી, હ્યુમન ઇન્ટેલિજન્સ બીજા ટેકનોલોજીથી આ માહિતી એકઠી કરી રહી છે પોલીસ. જી બિલકુલ. તો આ હતા સીઆઈડી ક્રાઇમ એન્ડ વુમન સેલના વડા અજય ચૌધરી સાહેબ, કે જેમણે 4 તબક્કામાં આ અભિયાન શરૂ કર્યું છે. આશા રાખીએ કે ગુજરાત પોલીસ આ અભિયાનમાં ખૂબ જ સફળતા મેળવે અને બાળ મજૂરી કરતા બાળકો મુક્ત થાય અને શિક્ષણ તરફ ધકેલાય. કેમેરામેન જતીન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કાર ડમ્પર અકસ્માત મામલે પોલીસે તપાસ શરૂ કરી. ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અકસ્માતનો આ મામલો બિસ્માર રોડથી અકસ્માતનો ખતરો પણ સતત વધી રહ્યો છે. જ્યારે 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોમાં રોડ સમારકામ કરવાની માંગ ઉઠવા પામી છે. જ્યારે તળાજા પાલિતાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા. કાર અનેક ગુલાંટો ખાઈ રોડ પરથી નીચે પટકાઈ. તળાજા પાલિતાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. કાર અનેક ગુલાંટો ખાઈ રોડ પરથી નીચે ઉતરી હતી. ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયાનું અનુમાન છે. બિસ્માર રોડના કારણે અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે. સ્થાનિકોમાં રોડ સમારકામની માંગ ઉઠવા પામી છે. તળાજા પાલિતાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. કાર અનેક ગુલાંટો ખાઈ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. જ્યારે ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેમાં બિસ્માર રોડથી અકસ્માતનો ભય વધી ગયો છે. તો સમાચાર રાજકોટ ખાતેથી સામે આવી રહ્યા છે. જુબેલી ચોકમાં મારામારી થઈ છે. જાહેરમાં યુવકને ઢોર માર મારવામાં આવ્યો. ચોકમાં યુવકનું ગળું દબાવીને મારપીટ કરવામાં આવી. પોલીસનો ડર વગર જાહેરમાં મારામારી થઈ. તો ભાવનગરમાં અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. નિર્મળનગરમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. સ્થાનિકોની ફરિયાદ બાદ 4 શખ્સોને પંચનામું કરવામાં આવ્યું છે. નિર્મળનગરમાં ગુંડાગીરી કરનારાઓને પોલીસનો સંદેશ. વિસ્તારની શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. રાજુલાના કુંભારિયા ગામે ડ્રીપની નદીમાં
નળીમાં આગ લાગી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા ઉડવા પામ્યા છે. ગ્રામજનો સરપંચ મદદે દોડ્યા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. કુંભારિયા ગામે આગથી ખેડૂતોની ડ્રીપ સિસ્ટમને નુકસાન થયું. આગની ઘટનાથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. દાહોદના કુવામાંથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળતા ચકચાર મચી. રામાનંદ પાર્ક નજીક કુવામાંથી મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ. ફાયર ટીમે કુવામાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી. મૃતકની ઓળખ અને મોતનું કારણ જાણવા પોલીસ તપાસ શરૂ થઈ છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યસભા માટે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થયા છે. તો મહત્વના સમાચાર આવનારા સમયમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે જ લઈને ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાજુ શુક્લા, માનસી પરમારનું નામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યસભા માટે ભાજપના ઉમેદવારોના નામ જાહેર, 2 નામ જાહેર કરવામાં આવ્યા છે. તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. મનપાની પોલ ખુલી છે. તો મનપાની કામગીરીની પોલ ખુલવા પામી છે. રસ્તા પર ભૂવો પડ્યો છે. તો મહત્વના સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે. સુરત મનપાની પોલ ખુલી. ઇન્દોર સ્ટેડિયમ બહાર મહાકાય ભૂવો પડ્યો છે. પીએમના કાર્યક્રમ સ્થળ પાસે ભૂવો પડતા તંત્ર દોડતું થયું છે. ઇન્દોર સ્ટેડિયમ બહાર રસ્તામાં ભૂવો પડ્યો. તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. મનપાની કામગીરી પર સવાલો, ભૂવો પડતા ચર્ચા ગરમાઈ છે. તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં ભૂવો પડતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા. આપણી સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે. જી દીપક, મનપાની કામગીરીની પોલ ખુલી છે, શું કહેશો? બિલકુલ, જે સાહેબ વાત કરીએ કે સુરત મહાનગરપાલિકાને જે પ્રી મોન્સૂન કામગીરી કરીને પોલ ખુલે છે. ખાસ કરીને વાત કરીએ જે નરેન્દ્ર મોદી દેશની વાળ આવી રહ્યા છે, એમનું જાહેર સભાનો કાર્યક્રમ છે, ત્યાં બાજુમાં જ એક મોટો ભૂવો પડી ગયો છે. ખાસ કરીને વાત કરીએ જે કરોડોને ખર્ચે રોડ રસ્તા બનતો હોય, મહાનગરપાલિકા ટેક્સને પૈસાથી આજે કરોડોને ખર્ચા જો લોકોને ટેક્સને પૈસા આવી રીતે પાણીમાં બહાવતી હોય. જે વાત કરીએ જે દેશને વડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, એમની કાર્યક્રમ જે સ્થળ છે ત્યાં જ આટલું મોટું ભૂવા પડ્યું છે. કશે ને કશે સુરત મહાનગરપાલિકાને કામ પર સવાલ ઉભી થઈ છે કે જે લોકોને ટેક્સ ને મહેનત ને પૈસા છે અને ક્યાં જઈ રહ્યો છે. કેમ કે આવી રીતે જે પ્રી મોસમ કામગીરી કર્યું હોય ને આટલું મોટું ભૂવો પડી જાય, એ પણ દેશની વડાની જાહેર સભા છે ત્યાં બાજુમાં જ ભૂવો પડી જાય. કશે ને કશે મહાનગરપાલિકા આમાં નબળી દેખાઈ રહી છે. ખાસ કરીને વાત કરીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ છે ઇન્દોર સ્ટેડિયમમાં, જેન્જર સ્ટેડિયમ ગેટની બહાર જ એટલે એક્ઝેક્ટ બાજુમાં જે મોટો ભૂવો પડ્યો છે એમાં જોઈ શકાય છે કે જે મહાનગરપાલિકા છે યુદ્ધને ધોરણે કામગીરી શરૂ કર્યું છે. અને ખાસ કરીને જયારે ભૂવો પડ્યો તો આખું જે મહાનગરપાલિકા તંત્ર છે દોડતું થયું હતું. જેસીબી મશીન હોય કે મોટા ગાડીઓ હોય, ટ્રેક્ટરથી એમાં લાવીને ભરણ શરૂ કરી દીધું હતું. યુદ્ધને ધોરણે કામને લઈને એક શંકાસ્પદ થયું છે કે જે મહાનગરપાલિકાને ખબર છે કે અહીંયા આવી રીતે મહાનગરપાલિકાને કાર્યક્રમ છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, તો આટલી મોટું ભૂવા છે જે કેમ ધ્યાનમાં નહીં આવ્યું. ને ધ્યાનમાં આવ્યા પછી જે સુરત મહાનગરપાલિકા આખું તંત્ર છે યુદ્ધને ધોરણે કામ શરૂ કર્યું અને હાલ તે ખડું પૂરું દેવામાં આવ્યું છે. પણ કશે ને કશે સુરત મહાનગરપાલિકાને જે કામ છે શંકાસ્પદ દેખાઈ રહ્યું છે. કેમ કે કાર્યક્રમને એક્ઝેક્ટ બાજુમાં આટલી મોટી ભૂવા પડતો હોય તો સુરત મહાનગરપાલિકાને જે લોકોને ટેક્સ ને પૈસાથી જે રોડ બનાવતી કરોડોને ખર્ચા કરતું હોય એમાં જે પ્રી મોસમ કામગીરી છે કશે ને કશે પણ શંકાસ્પદ દેખાઈ રહ્યું છે. જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરાના વરણામા વિસ્તારમાં યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી. અલાદપુરા ગામના ફાર્મ હાઉસમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો. હત્યા કે આત્મહત્યા, વરણામા ઘટનાને લઈને રહસ્ય યથાવત છે. પરિવારજનોએ નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગ કરી. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે તપાસ તેજ કરી. મારો ભાઈ કઝિન બ્રધર જે રાતના મિસ હતો 3 તારીખના 10 સાડા 10 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગયો હતો.
પછી અમે આખી રાત એમને શોધખોળ કરી, ફોન કર્યા પણ કોઈ કોન્ટેક્ટ ના થયો. પછી સવારે અમને જ્યારે 10-10:30 અમને જાણવા મળ્યું ત્યારે જે આંબાવાડું છે ગામમાં, અલતપુરા ગામમાં, એ જગ્યા પર એમની મરેલી હાલતમાં બોડી અમને મળી. તાર પર લટકેલું હતું બોડી, ઝાટકા મશીન પર. અને ઝાટકા મશીન જે હાલતમાં અમે જોયું 10-10:30 ત્યારે એ જે કન્ડિશનમાં હતું એ એને જોઈને લાગતું નહોતું કે આ ઝાટકા મશીનનું ચાલુ કન્ડિશનમાં હશે એવું. એમનું છે ને જે થાંભલેથી એમને ડાયરેક્ટ કરેલું છે એ જગ્યાએથી ફેઝ ડાયરેક્ટ લીધેલા છે, 3 ફેઝ લાઈન મૂકી અને જે કરંટ લાગેલો છે એ કારણથી એમનું મૃત્યુ થયું હોય એવી શંકા છે અમને. તો નવસારી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ગૌ માતાના સન્માન સાથે અંતિમ સંસ્કારની શરૂઆત કરાઈ. ગાયના મૃતદેહ રખડતા દ્રશ્યો હવે ભૂતકાળ બન્યા. નવસારીમાં બદલાવ જોવા મળી રહ્યો છે. મેયરના વચન બાદ ગૌ માતાના સન્માન માટે નવી પહેલ અમલમાં છે. ગૌશાળામાં મરણ પામેલી ગાયની સન્માનપૂર્વક અંતિમ યાત્રા યોજાઈ. ગૌ માતાની અંતિમ યાત્રામાં મેયર સહિત આગેવાનો જોડાયા હતા. કે આ શહેરની અંદર ગાય માતાનું જ્યારે મૃત્યુ થાય, આપણે ગાયને માતા કહીએ છીએ, ત્યારે એમને કચરાની ગાડીઓમાં લઈ જઈને નિકાલ કરવામાં આવતો હતો. અમે બધાએ સાથે મળીને નિર્ણય કર્યો, ગાયને જો આપણે માતા તરીકે પૂજતા હોય તો એમની અંતિમ ક્રિયા આપણી માતાની જેમ કરીએ એમ સ્વચ્છ વાહનની અંદર એમની આરતી ઉતારીને, તિલક કરીને, પુષ્પાંજલિ કરીને યોગ્ય રીતે માન સન્માન સાથે અંતિમ વિધિ થાય ને એની શરૂઆત આજથી થઈ ગઈ છે. તો બગસરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. બગસરા નગરપાલિકાએ ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી. પાણી ભરાવાની સમસ્યા ટાળવા નાળાઓની સફાઈ હાથ ધરવામાં આવી. માર્કેટિંગ યાર્ડથી તિરુપતિ સોસાયટી સુધી સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. ચોમાસાને ધ્યાનમાં રાખી બગસરા નગરપાલિકા એક્શનમાં કામગીરીથી શહેરમાં પાણી ભરાવા અટકાવવાનો પ્રયાસ કર્યો. આગામી સમયમાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આ વિસ્તારની અંદર અવારનવાર પાણીની સમસ્યા રહે છે, જેથી કરીને બગસરા નગરપાલિકા દ્વારા અહીંથી માર્કેટિંગ યાર્ડથી લઈને કુકાઓ નાકા નાયરા પંપ સુધી પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત નાળાની અંદર જે કાંઈ બાવળ તેમજ નાળાને પેક કરતો કચરો એ અત્યારે ત્વરિત ઉપાડી અને લોકોની જે ચોમાસાની સમસ્યા છે એના નિરાકરણ માટે અત્યારે સમગ્ર બગસરાની ટીમ અત્યારે જુદા જુદા વિસ્તારની અંદર પ્રી મોન્સૂન કામગીરીને ફૂલ એક્ટિવેટ થઈને આગામી ચોમાસા દરમિયાન એક પણ શહેરીજનોને કોઈ પણ જાતની પાણીને લગતી કોઈ સમસ્યા ન થાય એ માટે અત્યારે પ્રી મોન્સૂન કામગીરી ચાલુ કરવામાં આવી. અમદાવાદના ગોતામાં ઝાડા ઉલટીના કેસોથી આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. રોગચાળા મુદ્દે અમિત શાહે માહિતી લીધી. પ્રદૂષિત પાણીથી ઝાડા ઉલટીના કેસો 40 હેલ્થ ટીમો મેદાનમાં છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરીન ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું. ગોતામાં ચોખ્ખા પાણી માટે ટેન્કર વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને તંત્ર એક્શન મોડમાં છે. તો બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે નવા બજારો ખુલ્યા. બનાસ ફાર્મર્સ અને NCEL વચ્ચે ઐતિહાસિક MOU થયો. જીરું, મગફળી સહિત કૃષિ ઉત્પાદનોની નિકાસની નવી ગતિ મળશે. બનાસ ડેરીનું મોટું પગલું, ખેડૂતોને વધુ સારા ભાવની આશા. બનાસ ફાર્મર્સ NCEL ભાગીદારીથી સહયોગ વધશે. ખેડૂતો અને પશુપાલકોની આવક વધારશે બનાસ ડેરીનો કરાર. તો રાજ્યસભા માટે ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 4 જેટલા નામ જાહેર કરવામાં આવ્યા. રાજ્યસભા માટે ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા. રાજુ શુક્લા, માનસિંહ પરમારનું નામ જાહેર કરવામાં આવ્યું છે. મુકેશ રાઠવા, જીતેન્દ્ર કણઝારિયાનું નામ જાહેર કરવામાં આવ્યું. તો ભાજપ દ્વારા 4 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા. ગુજરાતમાં 4 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. તેને જ લઈને ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી. સોમવારે ઉમેદવારી નોંધવામાં આવશે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપ દ્વારા રાજ્યસભાના 4 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા. રવિવારે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠક યોજાશે. જાતિગત સમીકરણોને ધ્યાનમાં પણ લેવામાં આવ્યા છે. જેમાં મુકેશ રાઠવા, જીતેન્દ્ર કણઝારિયાનું નામ જાહેર કરવામાં આવ્યું. કુલ 4 જેટલા નામ જાહેર કરવામાં આવ્યા. ગુજરાતમાં 4 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. આપણી સાથે સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાઈ ગયા છે. જે કિંજલ, ભાજપ દ્વારા 4 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, શું કહેશો?
જે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઈને ભાજપ દ્વારા જે પોતાના ઉમેદવારોના નામ છે તેની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલા જ જે ચારે ચાર ઉમેદવારોના નામ છે તે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે ને આ ચારેય નામ જે એવા ઉમેદવારોના નામ જાહેરાત કરવામાં આવ્યા છે કે જેઓ ક્યારેય કોઈ વિવાદમાં આવ્યા નથી, નિર્વિવાદિત આ ચહેરો છે અને ઘણા વર્ષોથી તેઓ પક્ષ સાથે જોડાયેલા છે ને તેની સાથે સાથે જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને પણ આ ચારે ચાર ઉમેદવારોના નામ છે તે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સૌરાષ્ટ્રને પણ સમાવવામાં આવ્યું છે, આદિવાસી બેલ્ટને પણ સંભાળવામાં આવ્યું છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પક્ષ છે તે નારાજ ન થાય તેનું પણ ખાસ ધ્યાન છે તે રાખવામાં આવ્યું છે. કારણ કે આ વખતે ભાજપ પાસે સૌથી મોટો ફાયદો એ છે કે કોંગ્રેસ પાસે ધારાસભ્યો છે તેમનું સંખ્યાબળ નથી અને તેને જ કારણે કોંગ્રેસ પોતાના કોઈ પણ ઉમેદવારને રાજ્યસભાના ઉમેદવાર છે તે જાહેર નથી કરી શકી અને તેને જ કારણે ગુજરાતમાં જે રાજ્યસભાના જે ચારે ચાર ભાજપના ઉમેદવારો છે તેઓ 8 તારીખે જ્યારે ઉમેદવારી પત્રક ભરવાનો જે દિવસ છે ત્યારે જે આ ચૂંટણીનું જે રિઝલ્ટ છે તે સ્પષ્ટ થઈ જવાનું છે. ચિત્ર ગુજરાતમાં સ્પષ્ટ થઈ જશે કારણ કે 8 જૂને આ ચારે ચાર જે ઉમેદવારો છે તે પોતાનું ઉમેદવારી પત્રક છે તે ભરશે અને ત્યારબાદ તેઓ બિનહરીફ રીતે ગુજરાતમાં જીતવાના છે. કારણ કે જે અત્યારે જે કોંગ્રેસના એકમાત્ર રાજ્યસભાના સાંસદ છે શક્તિસિંહ ગોહિલ કે જેઓ રાજ્યસભાના સાંસદ હતા તેમની પણ ટર્મ છે તે અત્યારે પૂર્ણ થશે અને ત્યારબાદ કોંગ્રેસ પાસે માત્ર 12 જેટલા ધારાસભ્યો છે અને તેને કારણે કોંગ્રેસ પોતાના રાજ્યસભાના ઉમેદવાર છે તેની પસંદગી નહીં કરે અને તેને જ કારણે ભાજપે જે અત્યારે પોતાના જે 4 નામો જે ઉમેદવારોના જે 4 નામ છે તે જાહેર કરવામાં આવે છે. રાજુ શુક્લા હોય કે પછી માનસી પરમાર કે આ તમામે તમામ જે ચારે ચાર ઉમેદવાર છે તેમને જાતિગત રીતે તેમના સમીકરણો સેટ કરીને જે ભાજપ દ્વારા તેમના નામ છે તે જાહેરાત કરવામાં આવે છે ને 8 તારીખે જ્યારે રવિવારે તેમણે જે મુખ્યમંત્રી નિવાસ સ્થાને જે બેઠક થવાની છે તે બેઠકમાં પણ તેઓ હાજર રહેશે અને ત્યારબાદ સોમવારે પોતાનું જે રાજ્યસભાનું જે નામાંકન પત્ર છે તે ભરવા જશે અને ત્યારબાદ જે ઔપચારિક રીતે ચૂંટણી તો થશે પરંતુ તે ચૂંટણીનો કોઈ મતલબ નહીં રહે. ચારે ચાર ભાજપના જે સાંસદો છે ગુજરાતના તેઓ બિનહરીફ રીતે જીતશે. જી બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જ્યારે ભાજપ દ્વારા 4 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આવનારા સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 4 બેઠકોને લઈને હવે ચૂંટણીનું આયોજન કરાયું છે અને તેને જ લઈને ભાજપે 4 જેટલા ઉમેદવારોના નામ જાહેર કર્યા. તો નવસારી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. મેયરના ઘરે સ્માર્ટ મીટર લગાવી જાગૃતિ અભિયાન શરૂ થયું. સ્માર્ટ મીટર માટે નવસારી મેયરની અપીલ, લોકોને કોર્પોરેટરોને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો. સ્માર્ટ મીટર અંગેની ભ્રામક વાતો ખોટી છે તેવું મેયરનું કહેવું છે અને સ્માર્ટ મીટર પોતાના ઘરેથી જ લગાવવાની શરૂઆત કરવામાં આવી. અપનાવવા નવસારીમાં અવેરનેસ કાર્યક્રમ યોજાયો છે. વોર્ડ સભ્યોને પણ સ્માર્ટ મીટર અંગે જાગૃતિ ફેલાવવાનો આગ્રહ કરાયો. મોડાસામાં ગિફ્ટ લેવા લોકોની પડાપડી, બસપોર્ટ ખાતે અફરાતફરીનો માહોલ સર્જાયો. મોબાઈલ એસેસરીઝ શોપના ઓપનિંગમાં ગિફ્ટ માટે લોકો ઉમટી પડ્યા. બીજા માળેથી ગિફ્ટ ફેંકાતા બસપોર્ટમાં અફરાતફરીના દ્રશ્યો સર્જાયા. સસ્તી પ્રસિદ્ધિ માટેના પ્રમોશનથી મોડાસામાં ભીડ બેકાબુ બની. પોલીસ અને બાઉન્સરોની મદદથી ભીડને કાબૂમાં લેવામાં આવી. તો પંચમહાલ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. મોરવા પંચાયતના 5 સભ્યોના રાજીનામાને મામલે વધુ અપડેટ. સરપંચના પતિ વહીવટ ચલાવતા હોવાના ગંભીર આક્ષેપ. પંચાયતના સભ્યોએ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી. ટીડીઓ સમક્ષ સરપંચ અને સભ્યોની રજૂઆતો મામલો ચર્ચામાં છે. કાર્યવાહી બાદ અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીને મોકલવામાં આવશે.
લાઓસમાં ફસાયેલી બોરસદની 2 યુવતીઓનું સફળ રેસ્ક્યુ. ઓપરેશન મહીસાગર 2.0 હેઠળ બચાવ કામગીરી સફળ રહી. સાંસદ મિતેશ પટેલની રજૂઆત બાદ વિદેશ મંત્રાલય એક્શનમાં આવ્યું. કાયદાકીય પ્રક્રિયા બાદ બંને યુવતીઓની વતન વાપસી થશે. પરિવારજનોએ સફળ રેસ્ક્યુ બાદ આભાર વ્યક્ત કર્યો. તો ડાંગમાં 3 નવી એમ્બ્યુલન્સથી આરોગ્ય સેવાઓને વેગ મળશે. 44.70 લાખના ખર્ચે ડાંગના પીએચસી માટે અદ્યતન એમ્બ્યુલન્સ શરૂ કરાઈ. સાંસદ ધવલ પટેલે ડાંગમાં નવી આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ કર્યું. ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં હવે ઝડપી આરોગ્ય સેવા મળશે. ડાંગ જિલ્લા પંચાયત ભવનનું નિરીક્ષણ કાલે વર્ચ્યુઅલ લોકાર્પણ થશે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.